વેલકમ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોયો અને એને સદિશ સ્વરૂપે પણ જોયો હતો અને અદિશ સ્વરૂપે પણ જોયો આપણે। તો એ આપણે પહેલા રિવિઝન કરીએ, ત્યારબાદ આજનો ટોપિક છે આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g કેવી રીતે મેળવવો એ આપણે મેળવશું। આપણે ન્યૂટનનો નિયમ જોયો હતો કે દાખલા તરીકે કોઈ પદાર્થનું દળ m1 છે, કોઈ પદાર્થનું દળ m2 છે અને બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે। તો એના દળને કારણે એની વચ્ચે એક પ્રકારનું શું લાગશે, ગુરુત્વાકર્ષી બળ લાગશે, જે હંમેશા કયા પ્રકારનું હશે, આકર્ષી પ્રકારનું। એને કારણે બંને પદાર્થો એકબીજાની શું આવશે, નજીક આવશે। અને આ જે બળ છે એ ન્યૂટને કીધું કે એના દળના ગુણાકારના શું હોય, સમપ્રમાણમાં, અને તેની વચ્ચેના અંતરના વર્ગના શું હશે, વ્યસ્ત પ્રમાણમાં। અને સમપ્રમાણતાની નિશાની દૂર કરશું તો શું આવશે, કેપિટલ G m1 m2 ના છેદમાં r²। એટલે આ બળ ક્યારે વધારે લાગે, તો કે દળ જો વધારે હશે તો પણ આ બળ વધારે હશે, અને બંને વચ્ચેનું જો અંતર વધતું જાય તો આ બળ શું થશે, ઘટશે। કારણ કે દળના ગુણાકારના સમપ્રમાણમાં છે, અંતરના વર્ગના શું છે, વ્યસ્ત પ્રમાણમાં। તો જેમ જેમ આ બે પદાર્થો દૂર હોય ને એમ બળ શું થશે, ઘટશે, કારણ કે નીચેનો છેદ વધે તો આ શું થશે, ઘટે। તો એમાં જે આ અચળાંક આવે છે ને g, જેને આપણે શું કહેતા હતા, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ, અને એનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻⁻ કેટલું હતું, 11। એનો એકમ શું થાય તો કે ન્યૂટન મીટર સ્ક્વેર, છેદમાં શું આવશે, કેજી ગુણ્યા કેજી એટલે શું આવશે, kg²। તો આ જે મૂલ્ય છે ને એ સૌપ્રથમ ઈસવીસન 1798માં બ્રિટિશનો વૈજ્ઞાનિક છે, ઇંગ્લેન્ડનો, ક્વેન્ડિસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય મેળવ્યું। તો એ પ્રયોગ કઈ રીતે છે એ પ્રયોગ આપણે જોવાનો છે। તો ટાઇટલ લખવાનું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g મેળવવા માટેનો પ્રયોગ। તો એ આપણે એની રચના પહેલા દોરીએ। તો રચનામાં એક આધાર લેવાનો થાય, આપણે ત્યાંથી એક આવી રીતે તાર લટકાડવાનો થાય। આ એક તાર લટકાડી દીધો આપણે, ધ્યાન આપજો। તારને છેડે છે આપણે એક સળિયો બાંધી દેવાનો છે। આ સેન્ટરમાં તાર બાંધવાનો, આ સળિયો છે, ધ્યાન આપજો। સળિયાની લંબાઈ L છે। સળિયાને બંને છેડે આપણે આવી રીતે ગોળા રાખી દેવાના છે। આ ગોળા છે સીસાના રાખવાના, નાની ગોળીઓ રાખવાના, નાના કેવાના ગોળા છે, સીસાના ગોળા। ઓકે, હવે અહીંયા તમારે મોટા ગોળા રાખવાના છે, ધ્યાન આપજો। આ મોટા ગોળાનું દળ એમ કહી દો, નાના ગોળા જે સીસાના હોય એનું સ્મોલ એમ કહી દો। એક મોટો ગોળો અહીંયા રાખવાનો અને એક મોટો ગોળો અહીંયા રાખવાનો છે। આનું દળ કેપિટલ એમ, આનું દળ પણ સ્મોલ એમ। તો એક આધાર લેવાનો છે, એમાં તાર લટકાડવાનો છે। આ તાર છે, આ શું છે, સળિયો છે, આ નાના ગોળો છે જે સીસાનો હોય, અને આ કેવો છે, મોટો ગોળો। હવે આની વચ્ચેનું અંતર પણ d રાખવાનું છે, આની વચ્ચેનું અંતર કેટલું રાખવાનું, d। ધ્યાન આપજો, આ રીતનું છે, આ રીતે સળિયો લટકાડ્યો, એક ગોળો અહીંયા ને એક ગોળો અહીંયા, ધ્યાન આપજો। કે આપણે 3Dમાં તો ડ્રો કરી શકીએ। આ ગોળો અહીંયા છે, ખબર પડી, આ છે ને એ અહીંયા છે, આ ગોળો છે એ પાછળ છે, ખબર પડી તમને। તો થોડુંક આપણે સાઈડમાં રાખીએ એટલે તમને ખ્યાલ આવી જાય। આમ થોડુંક રાખું ક્રોસમાં। ઓકે, ધ્યાન આપજો, આ તાર છે, આ સળિયો છે, ધ્યાન આપજો। તો એક ગોળો અહીંયા રાખવાનો છે અને એક ગોળો અહીંયા રાખવાનો છે, બરાબર। તો આ રીતનું થાય, આ અંતર પણ d રાખવાનું છે અને આ અંતર પણ d।
હવે આને આવી રીતે બળ લાગશે અને આને આવી રીતે બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ. કેમ કે એના દળને કારણે એની બે વચ્ચે શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ છે એ કાચના અંદર રાખવાનો હોય જેથી કરીને હવાની કોઈ અસર થાય નહીં. કે ગુરુત્વાકર્ષણ બળ એકદમ નાનું લાગતું હોય, તો જો હવાની પણ અસર થાય તો પણ એ પ્રોપર આ પ્રયોગ થાય નહીં. બરાબર. તો આ જે પ્રયોગ છે હવાની ગેરહાજરીમાં કરવાનો થાય. બરાબર. હવા એટલી બધી ખાસ એનો ફ્લો થવો જોઈએ નહીં. એટલે કાચની અંદર ટૂંકમાં રાખવામાં આવે આખું. બરાબર. હવે આની બે વચ્ચે જે બળ લાગે, આ બળ પણ એફ હશે ને આ બળ પણ એફ હોય. કેમ કે આ પણ દળ સ્મોલ એમ છે, આ કેપિટલ એમ છે, એની વચ્ચેનું અંતર ડી. આ પણ સ્મોલ એમ છે, કેપિટલ એમ, એની વચ્ચેનું અંતર ડી. તો અહીંયા જે બળ લાગશે, નાના ગોળા અને મોટા ગોળા વચ્ચે લાગતું બળ આપણે એફ કહી દઈએ. તો એફ બરાબર શું થશે? તો કે જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં શું થાય? ડી સ્ક્વેર. હવે આ બળ લાગે એને કારણે આ છે, ધ્યાન આપજો, એ આમ એને બળ લાગશે, ઓલાને પાછળ બળ લાગશે. એટલે એને શું લાગશે? ટોર્ક લાગશે. અને આ સળિયો શું કરશે? આવી રીતે ભ્રમણ કરશે. એટલે આ જે તાર છે ને એના ઉપર વળ ચડે. શું ચડે? કે આ સળિયો બાંધેલો હોય તારમાં, એટલે તાર આમ આ સળિયો આમ ગતિ કરે તો તાર ઉપર શું ચડે? વળ, આટીઓ ચડે. ખ્યાલ આવ્યો? તો પહેલાં તો ટોર્ક આપણે કેટલું લાગે એ મેળવીએ. બરાબર. તો ટોર્ક આપણે મેળવવું હોય અહીં ટોર્ક, ટો બરાબર શું થાય? તો કે એફ, ધ્યાન આપજો, આ બળ છે F1 કહી દો, આ બળ શું કહી દો? F2 કહી દો. તો આ અંતર L/2 થાય અહીંથી ઓને લક્ષીને, અને આ પણ કેટલું થાય? L/2. એટલે આને ટોર્ક કેટલું લાગે? τ1 કહી દો. તો τ1 બરાબર શું થાય? F ઇન્ટુ આ લંબાંતર જ છે L/2. તો F ઇન્ટુ શું થાય? L/2. F એટલે અહીંયા છે આપણી પાસે, ચાલો એ પછી રાખીએ. અને આ ગોળા ઉપર લાગતું ટોર્ક, F2 ને કારણે ટોર્ક લાગે ને, F1 ને કારણે ટોર્ક આપણે τ1 કહી દીધું. અહીં હું લખશું F2 ને કારણે ટોર્ક. τ2 કહી દઈએ. તો τ2 બરાબર શું થાય? આ F2 ઇન્ટુ આ લંબાંતર પણ કેટલું છે? L/2. હવે ટોર્કની દિશા જુઓ, આ બળ કઈ તરફ લાગ્યું? ટોર્કની દિશા કઈ તરફ થાય? આપણે ખબર છે ટોર્ક બરાબર R ક્રોસ F થાય. એટલે R અને આ F, R ક્રોસ F કરો તો કઈ તરફ આવે? ઉપર તરફ આવે. ટોર્કની દિશા કઈ તરફ આવે? ઉપર તરફ. કોની? τ1 ની. હવે અહીંયા કરો, આ R અને આ F, આ R ક્રોસ F કરો, આની ટોર્કની દિશા પણ કઈ તરફ આવે? ઉપર તરફ. એટલે બંનેની દિશા કેમ થાય? સેમ થાય. જો અહીંયા R ક્રોસ F, જો આ R ના આ F, R ક્રોસ F કરો ઉપર તરફ. અહીંયા પણ આ R અને તમારી બાજુ F, R ક્રોસ F કરો કઈ તરફ? ઉપર તરફ. એટલે બંને ટોર્ક ઉપર તરફ લાગે. એટલે બેયનો શું થાય? સરવાળો. કે બે એક જ દિશામાં છે ને, ટોર્ક સદિશ રાશિ છે અને બંનેની દિશા સેમ છે ને, માટે કુલ ટોર્ક બરાબર શું થાય? ટો કહી દઈએ. તો ટો બરાબર τ1 પ્લસ τ2. કેમ કે બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં. માટે ટોર્ક τ1 એટલે કેટલું છે? F1 ઇન્ટુ L/2 પ્લસ F2 ઇન્ટુ L/2. હવે આ બંને બળ સેમ છે, F1 અને F2. F1 બરાબર શું છે અહીંયા? F2 બરાબર કેટલા છે? F કહી દો. કે આ બંને બળ સમાન છે ને, બરાબર શું છે? GM સ્મોલ m ના છેદમાં D સ્ક્વેર છે. માટે અહીંયા પણ F મૂકી દો ને અહીંયા પણ F મૂકી દો. એટલે FL/2 વત્તા FL/2 એટલે કેટલા થાય? 2FL/2 એટલે કે FL. તો આટલું ટોર્ક લાગશે કુલ. તમારી બુકમાં ડાયરેક્ટ આપી દીધું. ટોર્ક એટલે કોઈ એક સિંગલ બળ ગુણ્યા બે બળો વચ્ચેનું શું થાય? લંબાંતર. એમ પણ કહી શકો. હવે જેને બળયુગ્મની ચાકમાત્રા કહેવાય, એનું સૂત્ર યાદ રાખવું હોય તો રાખી શકો. કે આવી રીતે કોઈ સળિયો છે, એક બળ F આમ લાગે અને એક બળ F આમ લાગે, તો આમાં ટોર્ક તમારે ગણવું હોય ને તો ડાયરેક્ટ ગણી શકાય. ટોર્ક બરાબર શું થાય? કોઈ એક સિંગલ બળ F ગુણ્યા બે બળો વચ્ચેનું અંતર કેટલું થાય? L. આ સૂત્ર મેં તાર્યું, તમારે હવે તારવું ન હોય તો બુકમાં આ રીતે ડાયરેક્ટ આપેલ છે, તો તમને સમજણ પડે એટલે આપણે આ મેળવેલું છે. બરાબર. એટલે હવે
આને બળયુગ્મની ચાકમાત્રા કહેવાય કે બે બળો લાગે છે ને, જો બે બળો આ એફ લાગે અને આ પણ એફ લાગતું હોય, જોવો જો બે બળો સેમ લાગવો જોઈએ, અને એની વચ્ચેનું આ લંબંતર એલ હોય. જો આ લંબંતર છે કારણ કે આ ખૂણો 90 છે, આ પણ 90 છે, તો લંબંતર કેટલું થાય એલ. તો બળયુગ્મની ચાકમાત્રા અથવા બળયુગ્મ દ્વારા લાગતું ટોર્ક બરાબર શું થાય, કોઈ એક સિંગલ બળ એફ ગુણ્યા બે બળો વચ્ચેનું અંતર. આ ઓને લક્ષીને આવી ગયું ટોર્ક. તો અહીંયા એ મેં તમને મેળવીને દેખાડ્યું. હવે તમારે ડાયરેક્ટ પણ એ કરી શકો. ઓકે, તો બળનું સૂત્ર મૂકી દો. આર્યું છે જ જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં ડી સ્ક્વેર ઇન્ટુ એલ. તો આ મળી ગયો આપણે ટોર્ક. આ ટોર્કને કારણે આ તાર આ શું કરશે, આમ ભ્રમણ કરે, આ સળિયો ભ્રમણ કરે એટલે તાર ઉપર શું ચડે, વળ ચડે. તાર ઉપર વળ ચડે એટલે શું લાગશે, પુનઃસ્થાપક ટોર્ક લાગશે. કે દાખલા કે તમને સ્પ્રિંગ દબાવો તો કેમ પુનઃસ્થાપક બળ લાગે, એમ તાર ઉપર વળ ચડાવો ને તો પાછા ઊંધા વળ આમ થાય. તમે કોઈ દોરી છે એ દોરીને પણ ઘરે તમે વીંટાડી હશે, દોરીમાં ઉપર તમે આમ વળ ચડાવતા જાઓ, પછી મૂકી દો, કોઈ આવી દોરી હોય એ નીચે આવી લાકડી બાંધી દો તમે, પછી લાકડીને આવી રીતે ફેરવી જ રાખો, અહીંયા ફિક્સ આધાર રાખો, પછી પાછું મૂકો તો પાછું આ રીતે ફરે. તો એ કોને કારણે ફરે, પુનઃસ્થાપક ટોર્કને કારણે. તો અહીં તારમાં આ વળ ચડ્યો ને, દાખલા કે તારમાં 5 વળ ચડ્યા, તો 5 પાછા શું કરે, રિવર્સ થાય, પુનઃસ્થાપક ટોર્ક લાગશે. એની રીતે જેવી રીતે સ્પ્રિંગ છે, આધાર સ્પ્રિંગને તમે અહીંથી દબાવો તો પુનઃસ્થાપક બળ લાગે, એમ તાર ઉપર વળ ચડે ને તો એને પુનઃસ્થાપક શું લાગે, ટોર્ક લાગે. એના કારણે પાછું એ રિવર્સ ભ્રમણ કરે આવી રીતે. હવે આ સંતુલનમાં હોય ત્યારે જેટલું આ ટૂંકમાં આ ટોર્ક લાગે એટલું શું લાગે, પુનઃસ્થાપક ટોર્ક લાગતું હોય. સંતુલન સ્થિતિ એટલે શું, દાખલા કે તમે આ પ્રયોગ કર્યો અને આમાં ટોર્ક લાગ્યું એટલે તારમાં વળ ચડ્યો એટલે આમ ફરશે. એક સ્થિતિ એવી આવશે કે આ સંતુલનમાં આવી જાય એટલે કે ફરશે નહીં. ત્યારે શું હોય તો કે તાર ઉપર લાગતું ટોર્ક અને આ ટોર્ક બંને કેવા થઈ જાય, સેમ થઈ જાય. કઈ સ્થિતિમાં, સંતુલન સ્થિતિમાં. પહેલાં શું કરશે તો કે આ સળિયો આવી રીતે ભ્રમણ કરશે, ભ્રમણ કરતો કરતો સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય ત્યારે શું હોય તો કે આ ટોર્ક અને તારમાં જે પુનઃસ્થાપક ટોર્ક લાગે બંને કેવા હશે, સેમ હશે. હવે પુનઃસ્થાપક ટોર્ક આપણે મેળવવાનું રહ્યું. પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર કઈ રીતે, તો એના માટે શું કરશું કે તમે આ સ્પ્રિંગને આમ દબાવો, ચાલો કે એફ બળ લગાડ્યું તમે, તો સામે દાખલા કે x જેટલી સ્પ્રિંગને દબાણી કેટલી, તો આપણે ખબર છે પુનઃસ્થાપક બળ એફ બરાબર શું થાય, -kx કહેતા હતા કે અહીંયા રેખીય છે. હવે તારમાં તો શું ચડે, વળ ચડે ને, વળ એટલે ખૂણો ચડે. એક વળ ચડે તો કેટલો ખૂણો હોય, 2π. બે વળ ચડે તો 4π. એટલે ચાક ગતિ અને રેખીય ગતિને આપણે શું કરીએ તો કે સરખામણી કરીએ. એના ઉપરથી પુનઃસ્થાપક ટોર્ક છે ને, આ પુનઃસ્થાપક બળ કહેવાય. એના ઉપરથી પુનઃસ્થાપક ટોર્ક લખવું હોય ને તો એફની જગ્યાએ ખબર છે આપણે ટોર્ક આવે, ટો. આ કેની જગ્યાએ કે જ રાખો. આ તારનો આ સ્પ્રિંગનો શું કહેવાય, બળ અચળાંક બોલાય. અને આ જે કે છે ને એને આ તારનો વળ અચળાંક બોલાય. એટલો ફરક પડે. અને અહીંયા રેખીય સ્થાનાંતર x આવે, અહીંયા કોણીય સ્થાનાંતર θ આવે. આવી રીતે પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર લખાય. એમ આપણે ખબર છે ને, ચેપ્ટર નંબર 7 માં ભણી જ ગયા કે જે ભાગ રેખીય ગતિ માટે બળનો છે એ અહીંયા ટોર્કનો હોય. ત્યાં સ્પ્રિંગનો બળ અચળાંક આવે, અહીંયા તારનો શું આવે, વળ અચળાંક. વળ કે વળ થાય ને, બળ એટલે ટ્વિસ્ટ થવું. અહીંયા રેખીય સ્થાનાંતર x આવે, અહીંયા કોણીય સ્થાનાંતર θ આવે. કેમ કે એક વળ ચડે 2π, બે વળ ચડે તો 4π, અડધો વળ ચડે તો કેટલો પાઈ, એનાથી પણ અડધો વળ ચડે તો 25% π/2. તો એ હવે કરવાનું છે. એટલે હવે કહેવાનું કે અહીં તાર ઉપર શું લાગશે, પુનઃસ્થાપક ટોર્ક લાગશે. કહેવાનું કે અહીં આ ટોર્કને કારણે આ સમીકરણ 1 કહી દો. સમીકરણ 1 વડે લાગતા ટોર્કને કારણે તાર પર શું ચડશે, વળ ચડશે. અને તેને કારણે
તાર પર શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક લાગશે અને તે ટોર્ક આપણે લખવું હોય તો તે ટોર્ક કેટલું થાય તો એ લખીએ આપણે. તે ટોર્કનું સૂત્ર આપણે ટોડેસ કહી દઈએ. તો ટોડેસ બરાબર શું આવશે? કે થીટા. જો આ તે ટોર્કનું સૂત્ર આપણે ટોડેસ કહી દઈએ. ટોડેસ બરાબર શું થાય? કે થીટા. માઇનસ નિશાન ન રાખો તોય ચાલે, બરાબર, કેમ કે આ બંને ટોર્ક પરસ્પર વિરુદ્ધ હોય. આ જે ટોર્ક લાગ્યું અને પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા વિરુદ્ધ હોય. માઇનસ નિશાન ન રાખો તો ચાલે. માઇનસ નિશાન શું દર્શાવે? કે આ ટોર્ક છે ને એ થીટાની વિરુદ્ધ દિશામાં લાગે. તો માઇનસ નિશાન ન રાખો તોય ચાલે. જ્યાં લખવું પડે કે એટલે શું છે? તારનો વળ અચળાંક છે, ધ્યાન આપજો. અને થીટા એટલે શું છે? તારમાં ચડેલો ખૂણો છે, બરાબર, તારમાં ચડેલા વળનો ખૂણો. હવે મેં તમને કીધું એમ સંતુલન સ્થિતિ માટે ટો બરાબર શું હોય? ટોડેસ. જેટલું ટોર્ક આ લાગતું હોય એટલું શું લાગે? પુનઃસ્થાપક. તો તાર જે ભ્રમણ કરતો કરતો જ્યારે સ્થિર થઈ જાય, મતલબ શું છે કે તાર ઉપર જેટલું આ ટોર્ક લાગે છે આ ગોળાઓને કારણે, એટલું શું લાગે? વળને કારણે પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો જ્યારે સંતુલન સ્થિતિ હોય તો બંને ટોર્ક કેવા હોય? સેમ હોય. જો આ ટોર્ક વધારે હોય તો તાર ઉપર હજી વળ ચડવાના હોય, ખ્યાલ આવ્યો? અને જો પુનઃસ્થાપક ટોર્ક વધી જાય તો પાછું રિવર્સ ફરવાનું હોય. પણ જ્યારે સંતુલન સ્થિતિ હોય ત્યારે આ બંને ટોર્ક કેવા હશે? સેમ હશે. તો ટો બરાબર ટોડેસને આપણે સરખાવી દઈએ. તો ટો એટલે શું છે? જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં ડી સ્ક્વેર ઇન્ટુ એલ બરાબર શું લખાય? કે થીટા. માટે જી બરાબર શું થાય? કે થીટા ઇન્ટુ ડી સ્ક્વેર ના છેદમાં કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ એલ. તો આ રીતે જી છે એ મેળવી શકાય. કેમ કે તાર ઉપર કેટલો વળ ચડ્યો એનો ખૂણો આપણે થીટા મળી જાય. આપણે જે તાર લઈ એ તારનો વળ અચળાંક તો આપણે ખબર જ હોય, એટલે કે ખબર હોય, થીટા આપણે ખબર હોય, ડી એટલે તો કે આ મોટો ગોળો નાના ગોળા વચ્ચેનું અંતર એ ખબર હોય પ્રયોગ કરતા હોય એટલે. કેપિટલ એમ એટલે મોટા ગોળાનું દળ, સ્મોલ એમ એટલે નાના ગોળાનું દળ, એલ એટલે આ બે નાના ગોળા છે ને એની વચ્ચેનું અંતર અથવા તો સળિયાની લંબાઈ. આ વસ્તુ બધી લખવાની છે નીચે. તો આ બધી વસ્તુ આપણે પ્રયોગ કરતા હોય તો ખબર હોય. તો એના ઉપરથી જીનું જે મૂલ્ય આવશે તમે બધી વેલ્યુ મૂકી દો તો 6.67 ગુણ્યા કેટલી આવશે? 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. આ રીતે મેળવી શકાય, જે સૌપ્રથમ કેવેન્ડિસે મેળવી. તો આ રીતે કેવેન્ડિસના પ્રયોગ દ્વારા, બરાબર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે જી છે એનું જે સૂત્ર છે એ મેળવી શકાય. અને સૂત્ર ઉપરથી આપેલ ડેટા મૂકી અને જીનું મૂલ્ય પણ મેળવી શકાય. તો આ રીતે સૌપ્રથમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સાર્વત્રિક નિયમ આપ્યા પછી, બરાબર, એ કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે કેટલા વહી ગયા? કેમ કે એમ તો ન્યૂટને તો 1665 ને આસપાસ નિયમ આપ્યો. એ પછી તો કેટલા? 1798. તો 100 વર્ષની ઉપર વહી ગયા પછી આ જી મળ્યો. તમને ખબર પડી? તો આ રીતે એ મેળવી શકાય. ઓકે, હવે અહીં ખાસ ધ્યાન આપજો. પાછું રિવિઝન કરવું હોય તો નો પ્રોબ્લેમ. પહેલાં શું કરવાનું? એક આધાર લેવાનો, એમાંથી એક તાર લટકાડવાનો, એક સળિયો છે એની વચ્ચે આ તાર બાંધવાનો, સળિયાને છેડે નાની સીસાની ગોળીઓ રાખવાની. અહીંયા એક મોટો ગોળો અને અહીંયા ધ્યાન આપજો, એક અહીંયા અને એક પાછળ. તો આ અહીંથી પણ આમ બળ લાગે ને અહીંથી અંદર બળ લાગે ને અહીંથી આમ બહાર બળ લાગે. એટલે આ સળિયો શું કરશે? ભ્રમણ કરશે. ભ્રમણ કરે એને ટોર્ક ઘણું હોય. તો F1 ને કારણે ટોર્ક કોને અનુલક્ષીને? ઓને અનુલક્ષીને. ઓ એટલે આ સેન્ટર છે ને એને, આ L/2 થાય ને એટલું, આટલું પણ L/2, આ મધ્ય બિંદુ છે. તો F1 મેળવું, τ1 મેળવું, τ2 મેળવું, બંનેની દિશા સેમ થાય એટલે કુલ ટોર્ક τ1 + τ2 એટલે બેનો સરવાળો F1 બરાબર F2 બરાબર F લઈ લીધો આપણે, એટલે FL/2 એટલે વત્તા FL/2 એટલે FL. તો આ ટોર્કનું ડાયરેક્ટ સૂત્ર તમે યાદ રાખી શકો કે બે બળને કારણે, બે સેમ બળ હોય એને કારણે ટોર્ક ઘણું હોય તો એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર લખી નાખજો ખાસ, કે 12માં પણ આપણે ઉપયોગી થાય. પછી આપણે કુલ ટોર્કનું સૂત્ર મૂકી દીધું કે F ની કિંમત મૂકી અને આ ટોર્ક મળી ગયું.
હવે આ ટોર્કને કારણે સળિયો શું કરે? ભ્રમણ કરે. ભ્રમણ કરેલા આ જે તાર છે ને એના ઉપર વળ ચડે, અને વળ ચડે તો તાર ઉપર શું લાગે? પુનઃસ્થાપક ટોર્ક લાગે. અને પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર આ રીતે રેખીય ગતિ અને ચાક ગતિનું સરખામણી કરી અને એનું સૂત્ર મેળવવાનું. અહીં સ્પ્રિંગમાં બળ અચળાંક હોય, તારનો શું હોય? વળ ચડે એટલે વળ અચળાંક. તો પુનઃસ્થાપક ટોર્ક લખી નાખ્યો આપણે. ત્યારબાદ સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક કેવો હોય? સેમ હોય. તો એને સરખાવી અને આ રીતે આરામથી જી મેળવી શકાય. આગળ લખી લ્યો. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જી. આપણે ખ્યાલ છે ચેપ્ટર નંબર 5 માં કે સૌપ્રથમ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળવનાર જે વૈજ્ઞાનિક છે એ ગેલિલિયો ગેલિલી છે. જે ઢાળના જે પ્રયોગ છે એના ઉપરથી ગેલિલિયો ગેલિલીએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મેળવેલું છે. આ જે મૂલ્ય છે ને એ પૃથ્વીની સપાટી ઉપરનું છે. હવે પૃથ્વીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય, પૃથ્વીની ઊંડે જઈએ તો કેટલું થાય. તો આ બધા છે એના સૂત્ર આપણે મેળવવાના છે. તો આપણે ખ્યાલ છે દાખલા કે આ પેન છે, પૃથ્વી એને શું લગાડે? ગુરુત્વાકર્ષણ. એટલે સ્થિરમાંથી કેમ આવી? ગતિમાં આવી. એટલે કે એને પ્રવેગ મળ્યો. એ પ્રવેગ કોને કારણે મળ્યો? પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે મળ્યો. તો એ પ્રવેગને આપણે શું કહીશું? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, જેનો સિમ્બોલ આપણે શું લખ્યો? જી, જેને ઇંગ્લિશમાં આપણે ગ્રેવિટેશનલ એક્સલરેશન બોલીએ. તો આપણે પહેલા પૃથ્વી લઈ લઈએ. એનું સૂત્ર આપણે મેળવવાનું છે કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ટૂંકમાં માનો કે આપણે ગુરુત્વ પ્રવેગ મેળવવો છે. પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે ગુરુત્વ પ્રવેગ. ઓકે. હવે એ સૂત્ર મેળવતા પહેલા તમારે અહીંયા ધ્યાન આપવાનું થાય. માનો કે અહીંયા કોઈ પદાર્થ છે, દળ એમ. અહીંયા શું છે? દળ એમ છે. હવે અહીંયાથી આ બે દળો વચ્ચે શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. આ દળ માનો કે મોટું છે, આ દળ એકદમ કેવું છે? નાનું છે. તો આ બે દળો વચ્ચેનું અંતર આ કેન્દ્રથી લેવું, આ અંતર લેવું, આ અંતર લેવું, ક્યું લેવું એ એક પ્રશ્ન થાય આપણે. આ બે દળો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. F બરાબર શું થાય? જી m1. દાખલા કે આનું દળ m1 છે, આનું દળ m2 છે. તો જી m1 m2 ના છેદમાં શું થાય? આ સ્ક્વેર. તો r એટલે કયું અંતર? આ અંતર r લેવું, આ લેવું, આ લેવું. કેમ કે અહીંથી પણ અંતર અલગ થાય, અહીંથી અંતર અલગ થાય, કેન્દ્રથી અંતર અલગ થાય, બધા જગ્યાએથી અંતર કેવા થાય? અલગ અલગ થાય. તો કયું અંતર લેવું એમ? તો બે દળો વચ્ચે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યારે કયું અંતર લેવું એના માટે ખાસ અહીં જુઓ. માનો કે આપણે આ લઈએ અંતર, આ ખૂણો થીટા કહી દઈએ, આ ખૂણો પણ થીટા કહી દઈએ. ચાલો, આ બળ એફ અને આ બળ પર કેટલું થાય? અને આ બળ પર એફ જ થાય ને, કેમ કે આ થીટા ખૂણા સેમ હોય તો આ અંતર પણ આર થાય અને આ અંતર પર કેટલું થાય? આર થાય. ખૂણા સમાન હોય તો આ અંતર પણ કેવો હોય? સમાન. એટલે આ છેડા અને આ છેડો, એટલે આ બળ એફ લાગે તો આ બળ પણ એફ. તો આ બળનું સૂત્ર કેટલું થાય? F બરાબર આ જી m1 m2 ના છેદમાં આ સ્ક્વેર. આ F1 બળ કહી દો ચાલો, અને F2 બળ કહી દો. અને F2 બળ કેટલું લાગશે? જી m1 m2 ના છેદમાં આ સ્ક્વેર. બરાબર? ધ્યાન આપજો, આખું દળ એમ છે, અહીંથી જ અંતર લીધું. આખું દળ એમ છે, અહીંથી અંતર લીધું. આ બંને બળો આપણે કીધા. અથવા તો અહીંયા કોઈ ખંડ લઈ લીધું માનો, અને ખંડનું દળ dm છે, આ ખંડનું દળ પણ dm છે. તો અહીંયા પણ dm લખી શકો તમે. જાય અહીં પણ લખી શકો dm. હવે આ બળના બે ઘટક થાય. આ ઘટક કયો થાય? F1 sin થીટા થાય. આ ઘટક કયો થાય? F1 cos થીટા. આ બે ઘટક થયા. એ રીતે આ બળના પણ બે ઘટક થાય. F2 sin થીટા અને આ ઘટક કયો થાય? F1 cos થીટા અને આ F2 cos થીટા. ઓકે. હવે તમે જોઈ શકો F1 અને F2 સેમ છે. એટલે આ બળો છે ને પરસ્પર કેવા દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. તો ક્યાં બે બળો રહી? તો કે આ બે બળ. એક બળ આ F1 cos થીટા અને F2 cos થીટા. આ બંને કઈ તરફ લાગે છે? જો કેન્દ્ર તરફ લાગે છે. ખ્યાલ આવ્યો તમને?
એટલે આ બંને જે ટૂંકમાં આ આખા પદાર્થને કારણે આ પદાર્થ ઉપર જે બળ લાગે છે ને એ કઈ તરફ લાગે છે? કેન્દ્ર તરફ જ લાગે છે. એટલે ધ્યાન આપજો વચ્ચે કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચેનું તમે દાખલા ગુરુત્વાકર્ષણ બળ ગણતા હોય ત્યારે એની વચ્ચેનું જે અંતર છે ને આ લેવાનું થાય, આ કોની વચ્ચેનું? તો કે એના કેન્દ્ર વચ્ચેનું. કે આ દળ છે ને એનું સમગ્ર દળ ક્યાં આવેલું હોય? કેન્દ્ર ઉપર આવેલું. એવી રીતે બળ લાગે કોને? તો કે આને. તમે જોયું કે જે આ ખંડ ના આ ખંડ એને કારણે આ બળો લીધા તમે, તો એના આ બે બળો અસરો શું કરી નાખે? એકબીજાની અસર નાબૂદ કરી નાખે. અને આ બે બળોની દિશા એક દિશામાં થઈ ને, તો આ પદાર્થને કારણે જે આ પદાર્થ ઉપર બળ લાગ્યું એ કઈ તરફ લાગ્યું? કેન્દ્ર તરફ. તો આ અંતર ખાસ ગણવાનું થાય. એ રીતે તમે દાખલા કે એક ખંડ અહીંયા લ્યો તો એક ખંડ અહીંયા થાય, એક ખંડ અહીંયા લ્યો તો એક ખંડ અહીંયા થાય, એક અહીંયા લ્યો તો અહીંયા થાય. તો એ બધાના આ ઘટકો શું થઈ જાય? નાબૂદ થઈ જાય. અને જે આ ઘટકો આવે એ શું થાય? એડ થાય. એની દિશા કઈ તરફ થાય? જો કેન્દ્ર તરફ થાય. તો આનો મતલબ શું થાય? કે આ પદાર્થ છે ને એનું સમગ્ર દળ છે ને એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એવી રીતે વર્તે અને એ રીતે બળ લાગે આ બંને વચ્ચે. તો હવે ખાસ ધ્યાન આપવાનું કે આ પદાર્થ છે એનું દળ m1 હોય અને આ પદાર્થનું દળ m2 હોય, તો એની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવાનું હોય ને, તો બે કેન્દ્રો વચ્ચેનું અંતર ધ્યાન આપવાનું થાય. અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર r થાય તો એની વચ્ચેનું બળ કેટલું થાય? Gm1m2/r². તો એનો મતલબ શું થયો? કે આ જે પદાર્થ છે ને એનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય. એ રીતે એને ટૂંકમાં લેવાનું થાય અને એ રીતે ટૂંકમાં આપણે આ બળનું સૂત્ર મળે. તો આ છે એને આપણે સાઈડ નોટમાં તમે લખી શકો, બરાબર? ટોપિકમાં નથી આવતું પણ તમારી બુકમાં પણ આપેલું છે. ઉદાહરણ નંબર એક છે ને એની ઉદાહરણ નંબર 2 ની લાસ્ટમાં આપેલું છે આ ટોપિક, પણ આકૃતિ સ્વરૂપમાં નથી પણ મુદ્દા સ્વરૂપમાં છે કે પદાર્થનું સમગ્ર દળ છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એમ વર્તે છે. બાકી દળ તો બધી જગ્યાએ છે. વર્તેનું કારણ શું? કે આ પદાર્થ વચ્ચે જે બળ લાગે ને કેન્દ્ર તરફ જ લાગે. આનું બળ અહીંથી આમ લાગે ને આનું બળ અહીંથી આમ લાગે. એટલે જ્યારે પણ બે પદાર્થો મોટા હોય એને બિંદુવત ગણીને લેવાનું કારણ જ એ છે કે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર તમારે લેવાનું થાય. બાકી આ અંતર પણ થાય, આ અંતર પણ અલગ થાય. તો કયું અંતર લેવું? આ અંતર લેવું r1, r2 લેવું? આ છેડાથી લઈને આ છેડા વચ્ચેનું અંતર લેવું? નહીં. તો કે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર લેવાનું. અને એનો મિનિંગ અહીંથી આપણે તમે સમજ્યા. તો એક ખાસ વસ્તુ નોટ કરો તો આ વસ્તુ આરામથી હવે સમજી શકીએ. ઓકે, આ લખી નાખજો. તો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે આપણે ગુરુત્વ પ્રયોગ મેળવવો છે. કે આ પૃથ્વી છે, માનો કે એનું દળ m છે અને એની ત્રિજ્યા કેટલી છે? r છે. તો આ દળ દાખલા કે અહીં એક સ્મોલ દળ m વિચાર લ્યો, તો આ પૃથ્વી છે એ આને શું લગાડશે? બળ લગાડશે. અને બળને કારણે શું આવશે? ગતિ કરશે, એટલે કે એને પ્રવેગ મળશે. અને એ પ્રવેગને જ આપણે શું કહીએ? એનો ગુરુત્વ પ્રવેગ. તો r અંતરે આપણે ગુરુત્વ પ્રવેગ મેળવવો પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? r અંતરે. તો આની વચ્ચે લાગતું બળ અહીં સ્મોલ m દળના પદાર્થ પર પૃથ્વી વડે લાગતું બળ જે F છે, F કેટલું થાય? તો કે G કેપિટલ M M ટુ સ્મોલ m અપોન શું થાય? r². બરાબર? ક્યાંથી અંતર લીધું? તો કેન્દ્રથી. શા માટે? તો જોયું કે પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય ત્યાંથી આના ઉપર બળ લાગે. બાકી આ અંતર પણ અલગ થાય, અહીંથી અંતર લ્યો તો પણ એ અલગ થાય. તો આપણે અંતર ક્યાંથી લેવાનું? કેન્દ્ર ઉપર, જે આપણે જોયું. બરાબર? ઓકે, હવે આ પદાર્થ ઉપર આ બળ લાગે એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર સ્મોલ m દળના પદાર્થ પર લાગતા બળ વડે ઉદ્ભવતો પ્રવેગ આપણે એની જગ્યાએ શું કહી દઈએ? g, કેમ કે સિમ્બોલ ગુરુત્વાકર્ષણ લાગે એટલે પ્રવેગ કેટલો કહી દઈએ? g હોય. તો આપણે ખબર ન્યૂટનની ગતિ બીજો નિયમ F બરાબર શું થાય? mg. F ની કિંમત મૂકી દો. કેટલી છે? કે g
કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર ઇન્ટુ બરાબર mg. તો એમ શું થાય કેન્સલ. તો ટૂંકમાં આર અંતરે જે ગુરુત્વ પ્રવેગ છે જી એ કેટલો આવશે એને જી ઓફ આર પણ કહી શકો કે આર અંતરે છે એટલે બરાબર કેટલો થાય તો કે જી એમ ઈ ના છેદમાં આર સ્ક્વેર, જ્યાં આર એટલે શું છે ધ્યાન આપજો, પૃથ્વીના સપાટીથી ક્યાં છે બહાર છે. સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન શું છે કેપિટલ આર ઈ, એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતાં વધારે છે એટલે પૃથ્વીની બહાર. હવે પૃથ્વીની સપાટી ઉપર આર બરાબર શું થાય આર ઈ, પૃથ્વીની સપાટી ઉપર આ જે અંતર સ્મોલ આર છે કેટલું થઈ જાય આર ઈ જેટલું થાય, એટલે પૃથ્વીની સપાટી ઉપર આપણે જી કહેશું. જી એટલે ધ્યાન આપજો પૃથ્વીની સપાટી ઉપરનો પ્રવેગ, એનો સિમ્બોલ શું આપ્યો આપણે જીઈ, બરાબર કેટલો થાય જી એમ ઈ ના છેદમાં આર ઈ નો સ્ક્વેર. તો આ રીતે આપણે બરાબર પૃથ્વીની સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ પણ લખી શકીએ. જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જે આપણે ખ્યાલ જ છે 6.67 ઇન્ટુ 10⁻11. એમઈ એટલે પૃથ્વીનું દળ છે, એમઈ એટલે શું છે પૃથ્વીનું દળ છે. આરઈ એટલે શું છે પૃથ્વીની ત્રિજ્યા છે. તો એ તો આપણે ખબર જ હોય, અને એ આધારે તમે એના કિંમત મૂકો અહીંયા, તો પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ સપાટી ઉપર છે એ કેટલો આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ આ સૂત્રમાં મૂકી અને પૃથ્વીની સપાટી ઉપર તમે મેળવી શકો. દાખલા કે પૃથ્વીથી કેન્દ્રથી અમુક અંતરે, દાખલા કે અહીંયા મેળવવું હોય તો એમાં આ સૂત્રનો યુઝ થાય તમારે, જ્યાં આર એટલે કેન્દ્રથી અંતર છે. ધ્યાન આપજો પૃથ્વીના કેન્દ્રથી આ પદાર્થો, બે પદાર્થ છે, આ બે પદાર્થોના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. તો એ પણ ખાસ નોટ કરવાનું થાય. હવે પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ જી છે, હવે એમ જી અને એમ તો શું છે અચળ છે ને, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે બહાર કેટલો હોય 1/r² અનુસાર ઘટે. જેમ જેમ પૃથ્વીથી તમે દૂર જાઓ એમાં અંતર વધશે, અને અંતર વધે એટલે આ જી શું થાય ઘટે. એટલે જેમ જેમ તમે પૃથ્વીથી આમ દૂર જાઓ ને એમ ગુરુત્વ પ્રવેગ શું થઈ જાય તો કે ઘટતો જાય. અને અનંત અંતરે તમે કયો અહીં અનંત અંતર મૂકો તો 1/અનંત બરાબર શું થાય 0. તો અનંત અંતરે ગુરુત્વ પ્રવેગ કેવો થઈ જાય 0, ક્યાં કોઈ બળ લાગશે નહીં. તો આ રીતે ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીના કેન્દ્રથી બહાર, ધ્યાન આપજો સ્મોલ આર છે એ કેપિટલ આર કરતાં વધારે, એટલે બહાર છે 1/r² અનુસાર શું થાય ઘટે. એટલે જેમ જેમ પૃથ્વીથી તમે દૂર જાઓ એમ એનો ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે ટૂંકમાં ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક જી છે એને કેવી રીતે મેળવો, ક્વેન્ડિસનો જે પ્રયોગ છે એ આપણે જોયો. ત્યારબાદ આપણે શું જોયું તો કે પદાર્થનું સમગ્ર દળ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એ રીતે જ ટૂંકમાં બીજા પદાર્થને બળ લગાડે, કેમ કે બળની દિશા કેન્દ્ર તરફ જ આવે છે, બીજા બળો છે એ અસર એકબીજાને નાબૂદ કરી નાખે, એ જોયું તો આપણે. ત્યારબાદ પૃથ્વીના કેન્દ્રથી બહાર સ્મોલ આર અંતરે, કેન્દ્રથી સ્મોલ આર અંતર, જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન આર ઈ, બરાબર ખાસ કન્ડિશન લખવાનું થાય, બહાર ગુરુત્વ પ્રવેગ મેળવો આપણે. તો અહીંયા એક સ્મોલ એમ દળ વિચાર લીધું, તો તેના ઉપર લાગતું બળ મેળવું આપણે. ત્યારબાદ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આ બળ લાગે તો આ પદાર્થ ઉપર પ્રવેગ પેદા થાય, અને F બરાબર ma, એની જગ્યાએ જી આવશે એટલે એમ જી ઓફ આર લખ્યું. બંને સૂત્રો આ એફની કિંમત અહીંથી મૂકી દીધી આપણે, તો સ્મોલ એમ ઉડી જાય, તો જી ઓફ આર બરાબર શું આવશે જી એમ ઈના છેદમાં આર સ્ક્વેર, જ્યાં જી એટલે શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એમઈ એટલે પૃથ્વીનું દળ, અને આર એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર. હવે સપાટી ઉપર તમારે મેળવવું હોય ગુરુત્વ પ્રવેગ, તો સપાટી ઉપર સ્મોલ આર બરાબર શું થાય કેપિટલ આર ઈ. તો આ રીતે સપાટી ઉપરનું સૂત્ર આવ્યું, જે પણ આપણે યાદ રાખવાનું છે, જ્યાં એમઈ એટલે પૃથ્વીનું દળ અને આર ઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા, અને એ બે મૂકો તો સપાટી ઉપર જી આપણે ખ્યાલ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. અને એ પણ લાસ્ટમાં જોયું કે ભાઈ આ જે પ્રવેગ છે પૃથ્વીની બહાર એ 1/r² અનુસાર ઘટે, કારણ કે આર અંતર વધે તો જી શું થાય ઘટે. ઓકે, લખી લો.